આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવમાં આપનું સ્વાગત છે। હું ભામિની કંસારા, સત્યની સાથે જનતાનો અવાજ। આવો નિહાળીએ આજના મુખ્ય સમાચાર। હું નટવરભાઈ ઈશ્વરભાઈ પટેલ, પ્રમુખ ઓમકારેશ્વર મહાદેવ મંદિર, ઓમકાર સિનિયર સિટીઝન મંડળ અને ઓમકાર સેવા કેન્દ્ર, આ વિસ્તાર ઇન્દ્રપુરી ટાઉનશીપ ના રહીશો છીએ। આજે 1 માર્ચ 4 થી 6 વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। અમારી ઇન્દ્રપુરી ટાઉનશીપના બધા જ રહીશોને હિન્દુ પ્રત્યે જાગૃતિ, એકતા, સંગઠિતતા અને સનાતન ધર્મના ધ્વજ નીચે એકઠા થઈ અને સનાતન ધર્મને બુલંદ બનાવવા માટે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજે એની ફલશ્રુતિ રૂપે એક મોટો સરસ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આ વિસ્તાર સંગઠિત બને, ધર્મ માટે જાગૃત બને અને હંમેશા ધર્મ એકતાથી ધર્મને બચાવવા માટે હંમેશા તત્પર રહે એવી અમારી ઈચ્છા છે। હું ચૌહાણ મૂળસિંહ હિંમતસિંહ ઇન્દ્રપુરી ટાઉનશીપમાં રહું છું। આ ઇન્દ્રપુરી ટાઉનશીપની અંદર વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરેલું છે। આપણા સંઘને 6 વર્ષ પૂરા થયા એના અનુસંધાનમાં આ હિન્દુ સંમેલનનું આયોજન કર્યું છે અને જુદા જુદા ભાગની અંદર આવા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને એનો આપણે એકતા જળવાઈ રહે અને જે પર્યાવરણનું જે કીધું છે એના માટે પર્યાવરણ બી જળવાઈ રહે, હિન્દુની એકતા જળવાઈ રહે। આ વિસ્તારમાં દરેક જાતિના વાડા છોડીને અને બધા એક સંમેલનમાં જોડાય અને સનાતન ધર્મની સાથે વળે એના માટે આ જાતે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। હું પટેલ ડાયાભાઈ કચરાભાઈ ગિરિવર બંગલોઝમાં અહીંયા રહું છું, એટલે કે ઇન્દ્રપુરી ટાઉનશીપની અંદર રહું છું। ઇન્દ્રપુરી ટાઉનશીપની અંદર લગભગ 35 સોસાયટીઓ આવેલી છે અને આ સોસાયટીઓમાં અમે આ વિરાટ હિન્દુ સંગઠન ભેગા થઈ અને હિન્દુઓમાં એકતા જળવાઈ રહે, એને હિન્દુ બધા એક રહે એ માટેનું આ એક સમૂહની અંદર અમે આવું એક ભવ્ય પ્રકારનું આયોજન ઊભું કરવામાં આવેલું છે। હું વિષ્ણુભાઈ પરસોત્તમભાઈ પટેલ, સંઘનો કાર્યકર્તા છું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થયા એટલે સંઘ શતાબ્દી નિમિત્તે સમગ્ર ભારત વર્ષની અંદર જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। એમાંનો આ એક કાર્યક્રમ છે વિરાટ હિન્દુ સંમેલન। સમગ્ર ભારત વર્ષની અંદર મંડળ વસ્તી સ્તરે આપણે છે કે સમાજની અંદર પંચ બિંદુઓને લઈને સમાજમાં પરિવર્તન આવે। એક સામાજિક સમરસતા છે, કુટુંબ પ્રબોધન છે, પર્યાવરણ છે, સ્વનું જાગરણ અને નાગરિક કર્તવ્ય મૂળ આપણી અંદર ઉતારે તો આગામી સમયમાં ભારત મહાન રાષ્ટ્ર બને છે।